પરમાણુ બંધારણમાં હવે આગળ જોઈશું. તો પરમાણુ બંધારણ જે છે એના પ્રીવિયસ લેક્ચર જે હતું, પ્રીવિયસ વિડીયો હતો, એમાં આપણે જોયું હતું કે ફોટો ઇલેક્ટ્રિક અસર જે છે તે જોઈ હતી, અને એમાં આપણે જે કક્ષકો જે છે એમાં લાયમન શ્રેણી, બામણ શ્રેણી એના વિશે વાત કરતા હતા. તો એ શરૂઆત કરતા પહેલા ફરી એકવાર હું થોડો પોઈન્ટ રિવાઇઝ કરી દઉં કે સૌપ્રથમ તો આપણે ઉત્સર્જન વર્ણપટ અને અવશોષણ વર્ણપટ એટલે શું એ સમજ્યા હતા. તો અવશોષણ વર્ણપટ શું કહેવાય છે કે જ્યારે સફેદ પ્રકાશ જે છે, બરાબર, સફેદ પ્રકાશ છે એને શું કરવામાં આવે છે કે એક વાયુ ભરેલી ટ્યુબ હોય છે, એટલે કે આ ટ્યુબ છે, બરાબર, વાયુ ભરેલી જે ટ્યુબ છે અને અંદર દાખલા તરીકે હાઇડ્રોજન વાયુ છે, બરાબર, અથવા તો પછી હાઇડ્રોજન વાયુ છે, એમાં સફેદ પ્રકાશનું કિરણ પસાર કરવામાં આવે છે. એટલે શું થાય છે, સફેદ પ્રકાશમાં બધી તરંગ લંબાઈ ધરાવતા જે પ્રકાશનું કિરણ છે એટલે કે જાંબલીવાળા પીનારા, બરાબર, 7 રંગનો જે બનેલો છે ને સફેદ પ્રકાશ કહે છે. તો સફેદ પ્રકાશ જે છે એ આમાંથી પસાર કરવામાં આવે છે, અને તો શું થાય છે કે આ જે અંદર વાયુ ભરેલો છે એ વાયુ અમુક પ્રકારની તરંગ લંબાઈનું શોષણ કરી લે છે, અને પછી જ્યારે બહાર જે સ્પેક્ટ્રમ મળે છે અહીંયા એમાંથી દાખલા તરીકે કોઈ પણ રંગની તીવ્રતા, અમુક રંગ જાંબલી છે, બરાબર, તો એની તીવ્રતા ઓછી દેખાય છે, તો બ્લુ છે એની તીવ્રતા વધારે દેખાશે, વાયોલેટ, બરાબર, વાયોલેટની તીવ્રતા ઓછી છે, નીલો રંગ જે છે એની તીવ્રતા દેખાતો જ નથી, વાદળી રંગ જે છે, બરાબર, વાદળી રંગ છે બ્લુ રંગ, તો એની તીવ્રતા કદાચ વધારે દેખાશે. એટલે કોઈ અને પીળો વાળા પીનારા પીળો રંગ છે તો પીળો રંગની તીવ્રતા એનાથી થોડી ઓછી છે, પણ થોડી વધારે છે. એમ એવી રીતે આ જે વાયુ ભરેલો છે એને પોતાના લક્ષણને આધારે શું જોવા મળે છે કે અમુક રંગની તીવ્રતા વધારે ઓછી જોવા મળે છે અને અમુક રંગની તીવ્રતા જોવા જ નથી મળતી. તો આ જે વર્ણપટ મળે છે એ સતત વર્ણપટ નથી હોતો, બધા જ રંગ નથી મળતા. એટલે જે રંગ મળે છે એની તીવ્રતા મળે છે, બરાબર, ને અમુક જગ્યાએ જ્યાં નથી મળતી જે રંગ ત્યાં શું થાય છે, બ્લેક પટ્ટી દેખાય છે, એટલે એ શું છે, કાળો ભાગ દેખાય છે ત્યાં. એટલે આવી રીતે જે મળે છે વર્ણપટ એને શું કહે છે, એક પ્રકારની રેખા લાઈન દેખાય છે, એટલે એને રેખા વર્ણપટ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે, રેખા વર્ણપટ. પણ શું થાય છે કે અહીંયા અવશોષણ રેખા વર્ણપટ તરીકે ઓળખાવાય છે કે અમુક પ્રકારની શું થાય છે એની તીવ્રતા શોષિત થઈ જાય છે. અને જ્યારે ઉત્સર્જન વર્ણપટ છે એની વાત કરીએ તો ઉત્સર્જન વર્ણપટમાં શું થાય છે કે ઉત્સર્જન વર્ણપટ છે એમાં જે વાયુરૂપ નમૂનો છે એના પર ઊર્જા આપવામાં આવે છે, તો ઇલેક્ટ્રોનનો મારો કરીને ઊર્જા આપવામાં આવે છે, અને એ વાયુરૂપ નમૂનો છે એના જે પરમાણુ જે છે એના એટમ છે એમાં રહેલા ઇલેક્ટ્રોન જે છે એ શું થાય છે, ઊર્જા મેળવીને ઉત્તેજિત થાય છે, અને એની જે પરમાણુ જે છે ઊર્જા મેળવીને ઉત્તેજિત થાય છે. એટલે દાખલા તરીકે એનું આ ન્યુક્લિયસનું કેન્દ્ર છે, ન્યુક્લિયસ જે છે એનું કેન્દ્ર, એક મિનિટ, ન્યુક્લિયસ જે છે પરમાણુ જે છે એનો ઇલેક્ટ્રોન જે છે એ n બરાબર 1 કક્ષામાં હોય તો ઊર્જા મેળવી અને n બરાબર 2 માં જઈ શકે છે, અને પછી કોઈ પણ પરમાણુ જે છે એનો ઇલેક્ટ્રોન જે છે એ શું કરશે કે હંમેશા વિશ્વનો કોઈ પણ પદાર્થ હોય એ શું છે, ન્યૂનતમ સ્થિતિમાં આવવા પ્રયત્ન કરે. તો અહીંયા પરમાણુ ઇલેક્ટ્રોન છે એ પણ ઊર્જા મેળવીને n બરાબર 2 માં જશે, કાં તો n બરાબર 3 માં જશે, n બરાબર 4 માં જશે, એટલે કે ઊર્જા એનર્જી મેળવશે અને વધારે ઊંચી ઊર્જાવાળી કક્ષકમાં જાય છે. પરંતુ અહીંથી તે અહીંયા જશે, n બરાબર 3 માં જાય, n બરાબર 4 માં પણ જઈ શકે છે, બરાબર. તો જે વધારે ઊર્જાવાળી કક્ષકમાં ઊર્જા મેળવીને જાય, પરંતુ શું થશે, ત્યાંથી એ મૂળ અવસ્થામાં પાછું આવવા પ્રયત્ન કરશે, કારણ કે હંમેશા ન્યૂનતમ ઊર્જા રહેવા માટે દરેક વ્યક્તિ પ્રયત્ન કરે છે, દરેક પદાર્થ પ્રયત્ન કરે છે, દરેક ઇલેક્ટ્રોન પ્રયત્ન કરે છે. તો શું કરશે, અહીંયા ગયા પછી ફરી પાછું અહીંયા પાછું આવશે. જ્યારે જેટલી ઊર્જા એને મેળવી છે એટલી ઊર્જા લઈ જાય છે, પાછી આવશે, એટલે પાછી શું થશે, બે કક્ષક n બરાબર 1 માંથી n બરાબર 2 છે તે બે કક્ષક વચ્ચે જે ઊર્જાનો તફાવત છે એટલી ઊર્જા એ શું કરશે, રિડ્યુસ કરશે, એટલે ઉત્સર્જન કરશે, અને એટલી ઉત્સર્જન કરશે એટલે એટલી ઊર્જાવાળું તરંગ વિકિરણ ઉત્સર્જિત થશે. એટલે n બરાબર 2 માંથી n બરાબર 1 માં જ્યારે પાછું આવે છે ત્યારે ઊર્જાનો તફાવત ડેલ્ટા E બરાબર શું થશે, E2 E1 જેટલો છે, એટલી ઊર્જા શું કરશે, રિડ્યુસ કરશે, ઉત્સર્જન થશે. n બરાબર 3 માંથી 1 માં આવશે પાછું વિકિરણ, તો શું થશે, n બરાબર 3 માંથી n બરાબર 1 માં આવશે ત્યારે ડેલ્ટા E જે છે એ E3 E1 જેટલું છે, અને એટલી ઊર્જાનું વિકિરણ ઉત્સર્જિત થશે. આમ શું
થાય છે કે પર્ટિક્યુલર ઉર્જા જે છે આ બંનેના તફાવત જેટલી ઉર્જા આ બંનેના તફાવત જેટલી ઉર્જાનું જ વિકિરણ બહાર પડશે એ ઉર્જાના મૂલ્ય પરથી એની તરંગ લંબાઈ આપણે શોધી નાખીએ તો એટલી તરંગ લંબાઈ વાળું જ વિકિરણ મળશે એ બંનેની વચ્ચેની તરંગ લંબાઈ વાળું વિકિરણ મળશે ને એટલે ચોક્કસ તરંગ લંબાઈ વાળું વિકિરણ મળે છે એના લીધે શું થાય છે બધા જ રંગ જે છે એને દેખાતા પર્ટિક્યુલર જે તરંગ લંબાઈ ધરાવતો રંગ છે એ જ પ્રકારનો રંગ દેખાશે એટલે એક પ્રકારની રેખાઓ મળે છે સતત વર્ણપટ મળતો નથી એટલે આ જે મળે છે એ પણ એક રેખા વર્ણપટ છે અને એ કઈ રીતે મળે છે તો આ વર્ણપટને શું કહે છે ઉત્સર્જન વર્ણપટ તરીકે ઓળખવામાં આવે છે બરાબર એટલે ખ્યાલ આવી ગયો કે અવશોષણ વર્ણપટ અને ઉત્સર્જન વર્ણપટ શું છે ઉત્સર્જન વર્ણપટમાં શું થાય છે કે જે પરમાણુનો પદાર્થનો નમૂનો છે એને ઉર્જા આપવામાં આવે છે અને એમાંથી ઇલેક્ટ્રોન મૂળ ઉર્જા કક્ષકમાંથી ઉત્તેજિત થઈ અને અન્ય કક્ષામાં ઊંચી ઉર્જાવાળી કક્ષકમાં જાય છે અને ત્યાંથી પાછો એ મૂળ અવસ્થામાં આવે છે ત્યારે શું થાય છે જેટલી ઉર્જા એને ગેઇન કરે તેટલી ઉર્જા એ રિડ્યુસ કરશે અને પછી ઉત્સર્જન કરશે અને પાછો જ્યારે આવશે ત્યારે જે વિકિરણ ઉત્સર્જિત થાય છે તેના દ્વારા જે વર્ણપટ મળે છે એ વર્ણપટ જે રેખા વર્ણપટ મળે છે એને શું કહે છે ઉત્સર્જન વર્ણપટ તરીકે ઓળખવામાં આવે છે બરાબર ખ્યાલ આવી ગયો તમને કે આ વર્ણપટ વિશે તો હવે આ જે ઉર્જા જે છે n = 1 અને n = 2 માં જે ઉર્જા જે છે ઉર્જાનો તફાવત જોઈએ આપણે તો હવે એના પરથી આપણે શું કહેતા હતા કે કોઈ પણ કક્ષામાંથી ઇલેક્ટ્રોન જે છે એ ઉર્જા મેળવીને કોઈ પણ કક્ષામાં જાય છે એમાંથી પાછો એ n = 1 માં આવશે n = 1 માં આવશે ત્યારે જે રેખા વર્ણપટ મળે છે અને બરાબર એ જે શ્રેણીની રેખાની જે શ્રેણી મળે છે એનો અભ્યાસ કોણે લાયમન નામના વૈજ્ઞાનિકે કર્યો એટલે n બરાબર શું થશે 2 માંથી n = 2 માંથી n = 1 માં આવશે n = 3 માંથી n = 1 માં આવશે n = 4 માંથી n = 1 માં આવશે આમ n બરાબર શું થશે જોવા જે 5 6 7 8 9 ઇન્ફિનિટી n બરાબર ઇન્ફિનિટી માંથી n = 1 માં આવશે એટલે ત્યારે જેટલી જે રેખાઓ મળે છે જે બધી n = 1 માં ઇલેક્ટ્રોન આવે છે એટલે પ્રથમ કક્ષામાં ઇલેક્ટ્રોન આવે છે ત્યારે જે રેખાઓ મળે છે રેખાનો જે અભ્યાસ કર્યો લાયમન નામના વૈજ્ઞાનિકે તો એના નામ પરથી લાયમન શ્રેણી તરીકે ઓળખવામાં આવી છે તો આપણે ગયા પીરિયડમાં મેં સમજાવ્યું હતું તમને એ રીતે કે લાયમન શ્રેણી જે છે એમાં શું છે કે જે લાયમન શ્રેણી જે છે એની રેખા જે છે એમાં શું હોય છે કે દાખલા તરીકે અહીંયા n = 1 કક્ષા છે બરાબર પછી મેં બતાવ્યું તમને કે n = 2 કક્ષા અહીંયા n = 3 કક્ષા છે અહીંયા n બરાબર શું છે 4 કક્ષા છે n = 5 કક્ષા છે તમારી બુકમાં પણ મેં તમને કીધું હતું કે પેજ નંબર આઈ થિંક 52 કે કંઈક છે એના પર જે વર્ણપટની રેખાઓ આપી છે તો એમાં પણ તમે જોશો આવી રીતે વર્ણપટની જે રેખાઓ જે બોરની અભિધારણા છે એમાં આપી છે તેમાં તમે જોશો કે શું છે n = 1 ને n = 2 જે કક્ષા છે વચ્ચે આ ઉર્જાનો વચ્ચે ગેપ મોટી છે એ શું બતાવે છે કે ઉર્જાનો તફાવત વધારે છે હવે n = 1 કક્ષામાં કેટલી ઉર્જા છે એ ઉર્જા શોધવા માટે આપણે જે સમીકરણ લખ્યું હતું કે En એનર્જી ઓફ નંબર ઓફ જે કક્ષા જે છે એની એનર્જી En એનું જે સૂત્ર બધાને ખબર છે En શું આવતું હતું -RH શું થાય z² / n². બરાબર એટલે આ રીતની જગ્યાએ શું કરતા આપણે જૂલમાં ઉર્જા મેળવી છે તો આપણે લખતા હતા કે -2.18 × 10 - 18 z² / n². બરાબર જે હાઇડ્રોજન પરમાણુ એટલે z બરાબર શું હોય છે 1 હોય છે તો આવી રીતે ઉર્જા શોધતા હતા એટલે E = 1 કક્ષક હોય E1 કક્ષક જે છે બરાબર તો પહેલી કક્ષાની જે ઉર્જા જે છે કેટલી થશે -2.18 × 10 - 18 z = 1 ના 1 એટલે આટલી ઉર્જા થાય છે આ શું છે જૂલમાં મપાય છે બરાબર અને ઇલેક્ટ્રોન વોલ્ટમાં જોઈએ તો -13.6 સમથિંગ આવે છે -13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ જેવી થાય ઇલેક્ટ્રોન વોલ્ટને જૂલમાં ફેરવવા માટે શું કરવામાં આવે છે ઇલેક્ટ્રોન વોલ્ટમાં કોઈ પણ ઉર્જા આપેલી હોય યાદ રાખજો ઇલેક્ટ્રોન વોલ્ટમાં જો ઉર્જાનું મૂલ્ય આપેલું હોય તો એને ઇલેક્ટ્રોન વોલ્ટ જે છે બરાબર તો 13.6 છે બરાબર હવે આટલી કોઈ પણ ઉર્જા છે અને જૂલમાં ફેરવીએ તો શું કરવાનું કે ઇલેક્ટ્રોન વોલ્ટ ગુણ્યા એને જૂલમાં ફેરવવા માટે 1.6 × 10 - 19 વડે ગુણી નાખો તો જે જવાબ આવે એ શું છે જૂલમાં જવાબ આવશે બરાબર તો ઇલેક્ટ્રોનની વોલ્ટની જગ્યાએ ઇલેક્ટ્રોનનો જે વોલ્ટ છે 1.6 × 10 - 19 એ મૂકી તેની સાથે ગુણશો તો શું આવશે 13.6 ને આના વડે ગુણશો તો 2.18 આવશે બરાબર ગુણ્યા 10 - 18 જૂલમાં આવશે એટલે જૂલમાં ઉર્જા છે પેલી ઇલેક્ટ્રોન વોલ્ટમાં ઉર્જા છે બે ઉર્જાનો એકમો બદલાય છે અને એને લીધે એનું જે મૂલ્ય બદલાય છે લખ્યું એવી રીતે બીજી કક્ષા જે છે E2 છે એમાં જે ઉર્જા આવશે કેટલી આવશે -2.18 × 10 - 18 જેમાં z² આપણને z હાઇડ્રોજન પરમાણુ માટે 1 છે એટલે 1 નો વર્ગ 1 થશે n² બીજી કક્ષા છે એટલે 2 નો વર્ગ એટલે 4 થશે એટલે 4 વડે ભાગીએ 2.18 × 10 - 18 એટલે જે ઉર્જા શું થશે n = 1 કરતા આનું મૂલ્ય કેવું આવશે ઓછું
જોઈતું તો ઓછું એટલે પણ માઇનસમાં છે એટલે વધારે કહેવાશે, બરાબર. તો એ જે મૂલ્ય જે આવે છે તમે કેલ્ક્યુલેટરથી ગણી જુઓ તો એ જે મૂલ્ય આવે છે આઈ થિંક એટલે આપણે જોઈએ કે પહેલી કક્ષા જે છે n બરાબર 1 ત્યારે જે ઊર્જા જે છે એ ઊર્જા કેટલી છે તો એ વખતે જે ઊર્જા જે છે એ જૂલમાં જોઈએ તો આપણે અહીંયા બતાવ્યું તેમ ગણતરી કરી તો 2.18 × 10 - 18 છે, બરાબર. અને n બરાબર 2 માં જ્યારે ઇલેક્ટ્રોન હોય છે ત્યારે એની ઊર્જા કેટલી છે તો E2 આપણે શોધી તો 0.545 × 10 - 18 આપણને જૂલમાં જે છે, બરાબર. તો તમે જોશો કે આ જે એકમ જે આવે છે, બરાબર, આ જે ઊર્જા પહેલી કક્ષામાં n બરાબર 1 માં કેટલી આવી -2.18 × 10 - 18 અને બીજામાં કેટલી આવી 0.545 આવી, બરાબર. આ 2.18 અને 0.545 બંને વચ્ચે ઘણો બધો તફાવત છે, બરાબર. 2.18 અને 0.5 એટલે આ બે વચ્ચે ઊર્જાનો તફાવત વધારે છે. જેમ જેમ ઉપર જઈએ છે તેમાં બીજી અને ત્રીજી કક્ષા વચ્ચે ઊર્જાનો તફાવત જોશો બે અહીંયા જે 0.545 અને 0.242 એ વચ્ચે ડિફરન્સ આના કરતા 2.18 અને 0.545 બે કરતા આ તફાવત કેવો છે ઓછો છે, આ તફાવત ઓછો છે. એનાથી ઉપર જોશું તો E3 અને E4 કક્ષા છે એમાં ઊર્જાનો તફાવત જે છે 0.242 અને 242 અને 0.136 એ બંને વચ્ચે ડિફરન્સ આ બંને કરતા ઓછો છે. પછી E4 અને E5 કક્ષક વચ્ચેનો તફાવત જે છે કેટલો છે ઊર્જાનો તફાવત તો 0.136 અને 0.083 તમે આ રીતે ગણી ઊર્જા મેળવી શકો. તો આમ ઉપર જાવ છો તેમ બે કક્ષકો વચ્ચે ઊર્જાનો તફાવત શું થાય છે ઘટતો જાય છે અને ઊર્જા કેવી થાય છે વધતી જાય છે. માઈનસ મૂલ્ય છે બધું ઊર્જાનું, બરાબર. તો માઈનસ મૂલ્ય છે એ શું થાય ઘટતું મૂલ્ય એટલે ઊર્જા કેવી થાય ઉપર જાવ તેમ વધતી જાય છે અને આની ઊર્જા કેટલી છે પહેલા કક્ષકમાં ઊર્જા ઓછી છે, બરાબર. માઈનસ મૂલ્ય વધારે છે પણ માઈનસ છે એટલે ઓછું કહેવાય ને, બરાબર. અહીંયા ઊર્જા ઓછી છે અહીંયા ઉપર જાવ ઊર્જા વધારે અને છેક n બરાબર ઇન્ફિનિટીમાં જાવ ત્યારે ઊર્જાનું મૂલ્ય શું થાય છે શૂન્ય થાય છે એટલે ઇલેક્ટ્રોન જે છે એ કેન્દ્રના આકર્ષણ બળથી મુક્ત થઈ ગયો છે, બરાબર. એવું કહેવાય છે. એ એટલું આપણે ગત લેક્ચરમાં લાસ્ટ લેક્ચરમાં આટલે સુધી આપણે સમજ્યા હતા. એટલે કે જે ઊર્જાનો તફાવત જેમ ઉપર જાવ છો તે બે કક્ષા વચ્ચે ઊર્જાનો તફાવત કેવો થાય છે ઓછો થતો જાય છે અને ઊર્જાનું મૂલ્ય કેવું થતું જાય છે વધતું જાય છે. હવે આપણે એના પછી એ સમજ્યા હતા કે લાઇમન શ્રેણી જે છે એમાં લાઇમન શ્રેણી જે છે એમાં ઇલેક્ટ્રોન જે છે, બરાબર. હવે લાઇમન શ્રેણીની વાત કરતા હતા કે લાઇમન શ્રેણી જે છે એમાં ઇલેક્ટ્રોન જે n બરાબર 1, બરાબર. અહીંયા n બરાબર 2, અહીંયા n બરાબર 3, n બરાબર 4, n બરાબર 5, એમ n બરાબર ઇન્ફિનિટી, બરાબર. તો n બરાબર 2 માંથી 1 માં આવે છે, n બરાબર 3 માંથી 1 માં આવશે, n બરાબર 4 માંથી 1 માં આવશે, n બરાબર 5 થી 1 માં આવશે, n બરાબર ઇન્ફિનિટી થી 1 માં આવશે. એટલે સૌથી વધારે ઊર્જાનો તફાવત કયો થશે ઇન્ફિનિટી થી 1 માં આવશે. એ બે કક્ષકો છે ઉપરથી અહીંયા આવશે ત્યારે ઊર્જાનો તફાવત વધારે હશે અને આ જે n બરાબર 2 થી n બરાબર 1 માં આવશે ત્યારે ઊર્જાનો તફાવત જે છે એ આપણે જોઈશું. એટલે જ્યારે આપણે ઊર્જા જે છે, બરાબર, ઊર્જાનો તફાવત ડેલ્ટા E આપણે લઈએ તો એના માટેનું સૂત્ર શું છે કે ડેલ્ટા E બરાબર આપણે શું લઈએ છીએ કે -2.18 × 10⁻⁻18 × 1/ni² - 1/nf². આ સૂત્ર આપણે જે બોર્ડની જે અભિધારા છે એમાં આપણે આ સૂત્ર મેળવી લીધું ઊર્જાનું. બે કક્ષકો વચ્ચે ઊર્જાનો તફાવત હોય એટલે કે જ્યારે વધુ શું કહેવાય કોઈ એક કક્ષકમાંથી કોઈ બીજી કક્ષામાં ઇલેક્ટ્રોન આવે છે ત્યારે થતો જે ઊર્જાનો તફાવત આપણે શોધવો હોય તો આપણે ઊર્જાનો તફાવત મેળવીએ છીએ. તો દાખલે લાઇમન શ્રેણીમાં ઇલેક્ટ્રોન જે છે એ શું થાય છે કે આ ડેલ્ટા E ના તફાવત પરથી આપણે જો આવૃત્તિ લઈએ, બરાબર, તો આવૃત્તિનું મૂલ્ય લઈએ મ્યુ, તો મ્યુ કેટલી છે જો તો ડેલ્ટા E બરાબર શું થતું મેક્સ પ્લાન્કના નિયમ પ્રમાણે h મ્યુ આપણે લેતા હતા. તો મ્યુ શું થશે ડેલ્ટા E/h થાય. તો અહીંયા મ્યુ આવૃત્તિ જે છે એના મૂલ્ય મેળવવું આપણે તો શું મેળવશું 2.18, બરાબર. આ જે મૂલ્ય છે -2.18 × 10⁻⁻18 × 1/ni² - 1/nf² થશે અને એના છેદમાં h એટલે શું છે પ્લાન્ક અચળાંક, બરાબર. તો આ જે કિંમત આવશે અને આ જે કિંમત જે છે આનું પ્લાન્ક અચળાંક છે એની કિંમત ફિક્સ છે 6.626 × 10⁻34 આવે છે, બરાબર. એટલે આ બંનેના મૂલ્ય ફિક્સ છે. બંનેનો ગુણોત્તર લઈએ આપણે તો એ ગુણોત્તર તમારી બુકમાં આપી છે એમ ગણતરી કરીને 3.29 × 10⁻15 આવે છે. કેટલો છે 3.29 × 10⁻15 1/ni² - 1/nf², બરાબર. એટલે તમારે આવૃત્તિનું મૂલ્ય માટે આ સૂત્ર યાદ રાખવાનું, બરાબર. આ સૂત્ર લખી નાખજો તમારી નોટમાં. પછી આ આવૃત્તિ જે છે એના પરથી તરંગ લંબાઈ જે છે શોધવી છે આપણે કે કેટલી તરંગ લંબાઈ જેટલી ઊર્જા જે છે એનો તફાવત છે એ પ્રમાણે તરંગ લંબાઈ વિકિરણ ઉત્સર્જિત થશે. તો એ કેટલી તરંગ
ઉત્સર્જિત થાય છે, એ વિકિરણ ઉત્સર્જિત થાય છે પરમાણુનો ઇલેક્ટ્રોન જે છે એક કક્ષામાંથી બીજી કક્ષામાં આવે છે ત્યારે જે વિકિરણ ઉત્સર્જિત થાય છે એ વિકિરણની તરંગ લંબાઈ આપણે શોધવી હોય તો તરંગ લંબાઈ લેમ્ડા બરાબર શું થશે? તો લેમ્ડા બરાબર આપણે શોધવું છે તો તરંગ સંખ્યા જે છે પહેલા આપણે જોઈશું કે તરંગ લંબાઈ પર આવૃત્તિ પરથી આપણે તરંગ સંખ્યા અહીંયા જોજો એક સમીકરણ તરંગ લંબાઈનું મેળવ્યું ડેલ્ટા E પરથી બરાબર સમીકરણ 1 સમીકરણ 2 આટલા જે ઇક્વેશન છે તમારે નોટમાં એક બાજુ લખી નાખજો. હવે બીજું આ એક ઇક્વેશન થયું એટલે આનો ઉપયોગ દાખલામાં પણ થઈ શકે છે. બીજું આ છે. ત્રીજો ઉપયોગ જે છે તરંગ સંખ્યાને આપણે b બાર તરીકે લઈએ છીએ તો તરંગ સંખ્યા બરાબર શું થાય છે? તરંગ લંબાઈ જે મ્યુ આવૃત્તિ ભાગ્યા c કરવામાં આવે છે તો મ્યુ આવૃત્તિ જે છે કેટલી આવી? મ્યુ ભાગ્યા c થાય. આ યાદ રાખો તરંગ સંખ્યા બરાબર શું થાય છે? આવૃત્તિ મ્યુ ભાગ્યા પ્રકાશનો વેગ c બરાબર. તો મ્યુ જે તરંગ સંખ્યા જે છે તે કેટલી છે? 3.29 ગુણ્યા 10 નો 15 ઘાત * 1/ni² - 1/nf² છે. એના ડિવાઇડ બાય c એટલે પ્રકાશનો વેગ કેટલો છે? 3 ગુણ્યા 10 નો 8 ઘાત મીટર પ્રતિ સેકન્ડ છે. બરાબર. તો આને આના વડે ડિવાઇડ કરશો એટલે શું જવાબ આવશે? એનો જવાબ આવશે એ તમારી બુકમાં આપ્યું છે પ્રમાણે 1.09 એટલે ગણતરી તમે કેલ્ક્યુલેટરથી કરી શકશો. બુકમાં લખેલું છે 1.09 into 677 into 10⁻⁷ બરાબર 10⁻⁷ 1/ni² - 1/nf². આ એટલે ઇનિશિયલ શરૂઆતમાં જે સ્ટેજ છે એમાંથી અંતિમ સ્ટેજમાં છે બરાબર. તો આ જે તમારે તરંગ સંખ્યા માટેનું જે સૂત્ર જે છે આ શું કહેવાય છે? તરંગ સંખ્યા v બાર બરાબર શું થશે? 1.9677 into 10⁻⁷ 1/ni² - 1/nf². આ સૂત્ર શેના માટે છે? તરંગ સંખ્યા માટે. એટલે આ સમીકરણ 3 તમારે લખી નાખો એક બુકમાં લાસ્ટ તમારા પેજ પર એક આખા સૂત્ર લખવા માટે આ સૂત્ર પર લખી નાખો તરંગ સંખ્યા બરાબર. હવે એ તરંગ સંખ્યા પરથી શું આવે છે કે તરંગ લંબાઈ. તો તરંગ લંબાઈ જે છે શું છે? લેમ્ડા આપણે લઈએ તો લેમ્ડા જે છે તરંગ સંખ્યા એ શું છે? તો તરંગ સંખ્યા જે છે તરંગ લંબાઈના વ્યસ્તને શું કહે છે? તરંગ સંખ્યા કહે છે. એટલે હું અહીંયા લઈશ કે તરંગ લંબાઈ જે છે બરાબર તરંગ સંખ્યા બરાબર શું થશે? 1/લેમ્ડા બરાબર. તરંગ લંબાઈના વ્યસ્તને તરંગ સંખ્યા કહે છે. એટલે આ તરંગ સંખ્યા જે છે એની જગ્યાએ 1/લેમ્ડા લઉં તો 1/લેમ્ડા બરાબર 8 સૂત્ર થઈ શકે બરાબર. તરંગ સંખ્યા બરાબર શું થશે? 1.09677 into 10⁻⁷ in the bracket અહીં બ્રેકેટમાં જગ્યા નથી એટલે સાઈડમાં લખું છું નીચે બ્રેકેટમાં શું આવશે? 1/ni² - 1/nf² બરાબર. આવું આવશે. સમજાય છે બરાબર. તો હવે આ જે કિંમત આવે એ મેળવી અને એ કિંમતનું શું કરે તેનો વ્યસ્ત કરી દેશો તો તમારે જવાબ આવી જશે તરંગ લંબાઈ લેમ્ડા. તો આ જે આવે કિંમત એનો વ્યસ્ત લઈ લેશો તો શું થશે? તરંગ લંબાઈ લેમ્ડા થઈ જશે. તો આ રીતે આપણે લેમ્ડા મળી જશે બરાબર. એ હું ગણતરી કરીને તમને બતાવું છું. તો આ જે તરંગ લંબાઈ આપણે શોધવાની છે તો ક્યારે તરંગ લંબાઈ શોધીએ? તો લાયમન શ્રેણી જે છે અત્યારે હું લાયમન શ્રેણીની વાત કરું છું બરાબર. મેં ગયા પીરિયડમાં કીધું હતું કે કેટલા પ્રકારની શ્રેણી બને છે? જ્યારે કોઈ પણ કક્ષામાંથી ઇલેક્ટ્રોન n બરાબર 1 માં આવશે ત્યારે જે રેખાઓનું વર્ણપટ મળે છે રેખાની શ્રેણી મળે છે એ શ્રેણીને શું કહે છે? લાયમન શ્રેણી બરાબર. પછી જ્યારે કોઈ પણ કક્ષામાંથી n બરાબર 2 માં આવશે એટલે અહીંથી અહીંયા અહીંથી અહીંયા અહીંથી અહીંયા અહીંથી અહીંયા ત્યારે જે n બરાબર 2 માં આવે તો એ શું કહેવાશે? વામક શ્રેણી. પછી n બરાબર 3 માં આવશે તો શું થશે? તો કઈ આવશે? લાયમન વામક પાર્શ્વ પછી બ્રેકેટ આવશે. કઈ આવશે? બ્રેકેટ. અને પછી આવશે ફુંડ બરાબર. આટલી 5 પ્રકારની શ્રેણી આવે છે જે આગળ છે પણ આપણા અભ્યાસક્રમમાં 5 છે બરાબર. એટલે લાયમન બાબર પાર્સન બ્રેકેટ ફુંડ n બરાબર 1 માં જો આવે તો લાયમન n બરાબર 2 માં આવે તો પાર્સન n બરાબર 3 માં આવે તો બ્રેક પાર્સન અને n બરાબર 4 માં આવે તો બ્રેકેટ ને n બરાબર 5 માં આવે તો ફુંડ પ્રકારની શ્રેણી મળે બરાબર. તો આ જેના નામ છે આ તમને હવે આટલું તો ખ્યાલ આવી ગયો હશે. પણ હવે બાબર શ્રેણીમાં આપણે અભ્યાસ શું કરવાનો છે કે પહેલા લાયમન બાબર બધી શ્રેણીનો અભ્યાસ કરીશું. તો આપણે પહેલા લાયમનની વાત કરીએ તો લાયમન શ્રેણીમાં ત્યારે n બરાબર 2 માંથી n બરાબર 1 માં આવે છે તે વિકિરણ બરાબર. ક્યાંથી આવે છે? n બરાબર 2 માંથી n બરાબર 1 માં. સમજો પહેલા અહીંયા n બરાબર 2 માંથી n બરાબર 1 માં આવે છે ત્યારે એની તરંગ લંબાઈ લેમ્ડા કેટલી છે એ જોઈશું અને n
છે એ જોઈશું બરાબર એટલે એ વખતે તરંગ લંબાઈ કેટલી છે એ જોઈશું તમે જોશો કે અહીંયા જે ઊર્જાનો તફાવત જે છે એ અને અહીંયાથી અહીંયા જે ઊર્જાનો તફાવત કેટલો થશે સૌથી વધારે થશે સૌથી ઓછો ઊર્જાનો તફાવત કયો થશે n બરાબર 2 માંથી n બરાબર 1 માં બરાબર 3 થી 1 વધી જશે 4 વધી જશે 5 વધી જશે ઇન્ફિનિટી સૌથી વધારે હશે એટલે સૌથી વધારે ઊર્જાનો તફાવત શેમાં છે તો આ n બરાબર ઇન્ફિનિટી થી n બરાબર 1 માં સૌથી વધુ ઊર્જાનો તફાવત સૌથી વધુ ઊર્જા તફાવત છે બરાબર અને સૌથી ઓછી ઊર્જાનો તફાવત રાખી દે કક્ષકો વચ્ચે કઈ કહેવાશે તો n બરાબર 2 માંથી n બરાબર 1 માં આવશે જ્યારે ઇલેક્ટ્રોન ત્યારે જે ઊર્જાનો તફાવત જે છે ડેલ્ટા E એ કેવો આવશે ઓછો આવશે તો બંને માટે કેટલો ઊર્જાનો તફાવત છે લઈએ સૌથી વધુ ઊર્જાનો તફાવત અને સૌથી ઓછી ઊર્જાનો તફાવત એ લઈએ અને એના પરથી સૌથી વધુ ઊર્જાનો જે તફાવત છે બરાબર ત્યારે કઈ તરંગ લંબાઈનું વિકિરણ ઉત્સર્જિત થશે અને સૌથી વધુ ઊર્જાનો તફાવત છે ત્યારે કેટલી ઊર્જાનું વિકિરણ ઉત્સર્જિત થશે એ આપણે જોઈશું તો બંનેની તરંગ લંબાઈ પણ શોધીશું તો પહેલા ઊર્જા શોધી લઈએ અને ઊર્જા પરથી શું શોધીશું તરંગ લંબાઈ શોધીએ તો પહેલા ઊર્જા શોધવા માટે શું કરીશું ડેલ્ટા E બરાબર શું લેશું -2.18 18 × 10 ⁻18 * 1/ni² - 1/nf² થશે બરાબર તો એ ઊર્જાનો તફાવત કેટલો આવશે -2.18 × 10⁻18 શરૂઆતમાં ક્યાં છે ઇલેક્ટ્રોન n બરાબર 2 માં છે ત્યાંથી ક્યાં આવે છે ફાઇનલ n બરાબર 1 માં આવે છે એટલે 1/2 નો સ્ક્વેર - 1/1 નો સ્ક્વેર બરાબર એટલે શું થશે -2.18 * 10 ⁻18 1/2 નો સ્ક્વેર એટલે કેટલો થશે 1/4 - 1/1 બરાબર હવે આનું સાદુરૂપ આપો તો શું થશે લસા 4 લઈ લઈએ બરાબર 1 - 4 એટલે શું આવશે -3/4 બરાબર કેટલો આવશે -3/4 આવશે 1 - 4 છેદમાં 4 એટલે -3/4 એટલે 3/4 આવશે એટલે 2.18 × 10⁻18 લઈએ અને એનો જે ઊર્જા લઈએ આપણે એટલે કેટલો આવશે 3/4 લઈશું એટલે શું આવશે હા હવે લખશો એ ઊર્જાનો તફાવત કેટલો આવશે ગણતરી કરી લખું છું એટલે કે જે આ તરંગ લંબાઈ મળે છે તરંગ લંબાઈ લેમ્બડા બરાબર આપણે ગણતરી કરી તો એ તરંગ લંબાઈ લેમ્બડા જે છે કઈ તરંગ લંબાઈ કહે છે કે આ અહીંયાથી ઇલેક્ટ્રોન અહીંયા આવે છે n બરાબર 2 માંથી n બરાબર 1 માં આવે છે ત્યારે જે ઊર્જાનો તફાવત છે એના લીધે જે વિકિરણ ઉત્સર્જિત થાય છે એની તરંગ લંબાઈ લેમ્બડા બરાબર 1,216 × 10⁻⁷ મીટર એટલે એંગસ્ટ્રોમમાં લઈએ તો 1,216 એંગસ્ટ્રોમ ગણાશે બરાબર આટલું એંગસ્ટ્રોમના મીટરમાં કહી દે 1,216 × 10⁻10 મીટર બરાબર આટલું તરંગ લંબાઈ ધરાવતું વિકિરણ ઉત્સર્જિત થશે જ્યારે ઇલેક્ટ્રોન અહીંયાથી અહીંયા આવશે ત્યારે આટલી તરંગ લંબાઈમાં વિકિરણ ઉત્સર્જિત થાય છે બરાબર તો આ ઊર્જાનો તફાવત જે છે એ કેટલો છે ઓછો છે ત્યારે તરંગ લંબાઈ આટલી થાય છે હવે ઊર્જા ઇલેક્ટ્રોન જે છે ઇન્ફિનિટીમાંથી 1 માં આવશે બરાબર તો ઇન્ફિનિટીમાંથી 1 માં આવશે ત્યારે જે ઊર્જાનો તફાવત લઈશું ત્યારે જે તરંગ લંબાઈ આવશે એ પણ તમે આવી રીતે ગણતરી કરો કે ડેલ્ટા E બરાબર શું લેવાનું કે જે લેમ્બડા લઈએ આપણે તો લેમ્બડા શું લેવાનું કે જે તરંગ લંબાઈ લેમ્બડા લઈએ છે તો શું આવશે 1.09677 × 10⁻7 અને અહીંયા આવશે શું આવશે કે 1/n1² - 1/n2² n2 જો લાઇમન શ્રેણી માટે n1 બરાબર શું લેવાના n1 બરાબર 1 લેવાનો અને n2 બરાબર 2 3 4 5 6 એવું લેવાનું તમારી બુકમાં લખ્યું છે પેજ નંબર જે 42 છે એમાં તમે જોજો બરાબર તો લાઇમન શ્રેણી માટે n1 બરાબર 1 છે અને n2 બરાબર 2 3 4 5 6 લઈ શકાય બરાબર તો આ જે આપણે n2 બરાબર 2 લીધા ત્યારે જે તરંગ લંબાઈ લીધી લેમ્બડા બરાબર કેટલી આવી આટલી આવી હવે આ ટૂંકી તરંગ લંબાઈ ઊર્જાનો તફાવત ઓછો ધરાવતો ત્યારે ઊર્જા તે તરંગ લંબાઈ વિકિરણની જોઈ અને હવે ઊર્જાનો વધુ તફાવત ઇન્ફિનિટીમાંથી n1 માં આવશે ત્યારે વિકિરણ ઇલેક્ટ્રોન જે છે અનંત અંતરથી પાછું n1 સ્થિતિમાં આવશે ત્યારે ઊર્જાનો તફાવત વધારે હશે ને કારણ કે આનો ન્યૂનતમ ઊર્જા છે એટલે આની સૌથી વધારે ઊર્જા છે ત્યાંથી અહીંયા ઇલેક્ટ્રોન આવશે ત્યારે કેટલી તરંગ લંબાઈનો વિકિરણ ઉત્સર્જિત કરે છે એ વિકિરણની તરંગ લંબાઈ મેળવી છે તો જે ઊર્જાનો તફાવત મેળવી ડેલ્ટા એના પરથી જે લેવાનો પણ લેમ્બડા લઈ લઈએ જે આપણે આ સૂત્ર મૂક્યું છે 1.09677 × 10⁻7 શું આવશે 1/n1 એટલે 1 નો સ્ક્વેર - ઇન્ફિનિટીનો સ્ક્વેર ઇન્ફિનિટીનો સ્ક્વેર 1/∞ એટલે હંમેશા શૂન્ય થાય
બરાબર યાદ રાખવાનું એટલે માઈનસ શું થશે આનું આખાનું મૂલ્ય શૂન્ય થશે એટલે 1.9677 * 10 raised to 7 * 1/1 એટલે 1 જ ગણાશે હવે એ 1/λ નું મૂલ્ય છે લેમ્ડા નું મૂલ્ય મેળવવા માટે આ 1.09677 ને 1 છેદમાં લઈ લેવાનું એટલે 1/1.09677 કરશો એટલે 10 raised to 7 છે -7 થઈ જશે અને 1 ભાગ્યા તમે આ સંખ્યા મૂકશો એટલે એનો જવાબ આવશે 0.912 બરાબર એટલે એને શું તરંગલંબાઇને એંગસ્ટ્રોમમાં લખીએ તો 912 એંગસ્ટ્રોમ થશે બરાબર 912 એંગસ્ટ્રોમ આવશે એટલે આટલેથી ઇન્ફિનિટી માંથી અહીંયા પહેલી કક્ષામાં આવશે ત્યારે ઊર્જાનો જે તફાવત છે એ સૌથી વધારે છે ત્યારે જે વિકિરણ ઉત્સર્જન છે એની તરંગલંબાઈ 912 છે અને 2 માંથી અહીંયા આવે છે એટલે ન્યૂનતમ તફાવત છે ત્યારે જે ઊર્જા તરંગલંબાઈનું વિકિરણ થાય છે એ વિકિરણની તરંગલંબાઈ છે 1216 એંગસ્ટ્રોમ બરાબર 1216 એંગસ્ટ્રોમ આ છે 912 એટલે તમે જોયું આ ઊર્જાના તરંગલંબાઈ પરથી કે જેમ ઊર્જાનો તફાવત ડેલ્ટા E વધારે હશે તો તરંગલંબાઈ ઓછી છે અને ડેલ્ટા E ઓછો છે તો તરંગલંબાઈ વધુ છે તમે એ જે સૂત્ર જે આપણે ગણીએ છીએ ડેલ્ટા E શું લખીએ છીએ મેક્સ પ્લાન્કના સૂત્ર પ્રમાણે ડેલ્ટા E hc/λ લઈએ છીએ હવે h ને c કોન્સ્ટન્ટ છે એટલે આપણે એવું લખી શકીએ કે ડેલ્ટા E ચલે છે 1/λ બરાબર ડેલ્ટા E ચલે છે 1/λ લખી શકીએ તો ડેલ્ટા E ચલે છે એટલે ડેલ્ટા E જો વધારે હશે એનો વ્યસ્ત પ્રમાણમાં સંબંધ છે તરંગલંબાઈ સાથે બરાબર તો આના પરથી આપણે કહીએ કે જેમ બે કક્ષકો વચ્ચે ઊર્જાનો તફાવત વધારે એમ જે વિકિરણ ઉત્સર્જિત થાય એની તરંગલંબાઈ ઓછી અને બે કક્ષકો વચ્ચેનો ઊર્જાનો તફાવત ઓછો એમ જે વિકિરણ ઉત્સર્જિત થાય એની તરંગલંબાઈ વધારે હશે બરાબર એટલે લાયમન શ્રેણી માટે સૌથી વધારે તરંગલંબાઈ ધરાવતું વિકિરણ જે છે ઇન્ફિનિટીમાંથી જ્યારે શું આવશે પહેલી તરંગલંબાઈ ક્વોન્ટમ આંકમાં આવશે ત્યારે જે વિકિરણ ઉત્સર્જિત થાય છે એની તરંગલંબાઈ 912 છે અને બીજા ક્વોન્ટમમાંથી પહેલામાં આવશે ત્યારે જે વિકિરણ ઉત્સર્જિત થાય છે ઇલેક્ટ્રોન આવે ત્યારે એ વિકિરણની તરંગલંબાઈ 1216 એટલે જે લાયમન શ્રેણી છે વચ્ચેની બધીની ઊર્જા બેની વચ્ચેની હશે એટલે જે લાયમન શ્રેણી છે એનો જે વિસ્તાર આપણે કહીએ તો કેટલો આવશે 912 એંગસ્ટ્રોમ થી 1216 એંગસ્ટ્રોમ તરંગલંબાઈવાળા વિકિરણો જે છે આમાંથી જેટલી રેખાઓ મળશે ઉત્સર્જન વર્ણપટ મળશે જે રેખાઓ છે એની તરંગલંબાઈ કેટલી છે 912 થી 1216 એંગસ્ટ્રોમ વચ્ચેની તરંગલંબાઈ હશે હવે આપણે જે દ્રશ્ય વર્ણપટ છે વિદ્યુતચુંબકીય વિકિરણ જે છે એના માટે જે શું કહેવાય વર્ણપટ આપણે સ્પેક્ટ્રમ મળે છે એમાં સ્પેક્ટ્રમમાં જે ઇન્ફ્રારેડ છે વિદ્યુતચુંબકીય વિકિરણમાં ઇન્ફ્રારેડ છે પારક્ત કિરણો જે યુવી કિરણો છે બરાબર ગામા કિરણો છે બધા કિરણો છે એમાં જે વિઝિબલ જે છે દ્રશ્યમાન વિભાગ બરાબર યુવી કિરણો અલ્ટ્રાવાયોલેટ છે એમાં જે દ્રશ્યમાન વિભાગના જે છે આપણે કેટલી તરંગલંબાઈ જોઈ શકીએ છીએ તો તમારે બુકમાં જે સ્પેક્ટ્રમ જે છે એની ફિગર આપી છે પેજ નંબર જે લખ્યો છે 35 એમાં જોશો તમે તો જે સ્પેક્ટ્રમ જે વર્ણપટ જે છે આપેલો છે તેમાં જે દ્રશ્યમાન વર્ણપટ જે છે જે વિદ્યુતચુંબકીય વિકિરણ જે છે એની જે વર્ણપટ વિકિરણનો વર્ણપટ આપ્યો છે એમાં જે કેટલા આપણે જોઈ શકીએ છીએ આપણી આંખો ઇન્ફ્રારેડ કિરણને નથી જોઈ શકતી કારણ કે એની જે તરંગલંબાઈ છે એ આપણી આંખો જોઈ નથી શકતી આપણી આંખ જે છે એ 400 નેનોમીટર થી 750 નેનોમીટર એટલે 4000 એંગસ્ટ્રોમ થી 7500 એંગસ્ટ્રોમની તરંગલંબાઈ ધરાવતો વિકિરણ જ આપણે દ્રશ્યમાન વિભાગમાં છે એ જોઈ શકીએ તો આની તરંગલંબાઈ કેટલી છે 912 થી 1016 આપણે કઈ જોઈ શકીએ છીએ કે 4000 થી શું આવે છે 7500 તો 4000 7500 ની વચ્ચે છે ને એનાથી ઓછી છે બરાબર એટલે આ જે લાયમન શ્રેણીની જે રેખા વર્ણપટ મળશે એની તરંગલંબાઈ જે છે દ્રશ્યમાન વિભાગમાં આવશે નહીં સમજાઈ ગયું હવે બામર શ્રેણી જે છે એની જે રેખાઓ મળે છે એનો જે ઉત્સર્જન વર્ણપટ છે એની જે તરંગલંબાઈ જે છે એ આપણે આખી જોઈ શકીએ છીએ તો એ જોઈએ આપણે તો એના માટે પણ આપણે શું લેશું જેમ પાર્શલ માટે લીધું એમ બામર શ્રેણી માટે પણ સૌથી વધુ તરંગલંબાઈ અને સૌથી ઓછી તરંગલંબાઈ ધરાવતો જે રેખા જે છે એ તરંગલંબાઈ માપીશું અને એ વિસ્તાર એનો માપીશું બામર શ્રેણી ક્યાંથી ક્યાં સુધીના તરંગલંબાઈ એંગસ્ટ્રોમ તરંગલંબાઈ સુધી દેખાય છે તો એના માટે બામર શ્રેણી માટે આપણે ગણીશું ગણતરી કરશું તો બામર શ્રેણી માટે શું આવશે n1 બરાબર શું આવશે બામર શ્રેણી માટે બામર શ્રેણી ક્યારે થાય કે અહીંયા n બરાબર 1 છે બરાબર હવે n બરાબર 2 માં આવે કોઈ પણ કક્ષામાંથી ઇલેક્ટ્રોન n બરાબર 2 માં આવે ત્યારે જે રેખા મળે એને બામર શ્રેણી તરીકે ઓળખવામાં આવે છે બરાબર તો એ જે બામર શ્રેણી જે છે બરાબર તો એમાં શું થાય છે કે ઇલેક્ટ્રોન જે છે n બરાબર 2 માં આવે છે એટલે n1 બરાબર શું છે 2 અને n2 બરાબર શું આવશે
પરથી લેમ્ડા શોધવાની છે. તો 1/λ બરાબર શું લેશું આપણે? જે સૂત્ર તમારી બુકમાં આપેલું છે એ પ્રમાણે 1.09677 into 10⁻⁷ છેદમાં 1/n1² minus 1/n2². બરાબર? n1² ની જગ્યાએ આપણે શું લેશું? 2 નો સ્ક્વેર. બરાબર? અને n2 ની જગ્યાએ શું લેશું? પહેલા 3 નો સ્ક્વેર લેશું. બરાબર? તો આ શું છે? સૌથી ઓછી ઊર્જા તફાવત માટે લેશું. પછી શું આવશે? હવે મેમાં લખીએ તો આ જે જવાબ આવે છે આ જે તફાવત જે આવશે 1/λ બરાબર શું આવશે? જે આ જે છે તો એ જે કિંમત મૂકી દઈશું. અહીંયા શું આવશે? 2 નો સ્ક્વેર કે 1/4 minus 1/9. બરાબર? હવે આનો લસા કાઢીશું અને કિંમત મેળવીશું. તો એ જે કિંમત આવે છે એ ગણતરી કરીને હું લખું છું. તમે તમારી જાતે ગણતરી કરી લખી દેજો. તો બંને જે ગણતરી કરીને જ્યારે n બરાબર 2 પર n બરાબર 3 માંથી આવશે અને ઇન્ફિનિટી માંથી પણ n બરાબર 2 માં આવશે ત્યારે જે તરંગ લંબાઈ છે એ વિસ્તાર હું ગણતરી કરીને લખું છું. તમે પણ આ રીતે ગણતરી કરીને લખી લેજો. એટલે તમે જોશો કે બામણ શ્રેણી છે, બામણ શ્રેણી તો એમાં શું થાય છે? સૌથી વધારે તરંગ લંબાઈ જે છે તે કેટલી છે? 6559 એંગસ્ટ્રોમ અને મેક્સિમમ સૌથી મિનિમમ તરંગ લંબાઈ જે છે તે શું થાય છે? ઇન્ફિનિટી થી n બરાબર 2 માં આવે છે જ્યારે ઇલેક્ટ્રોન ત્યારે જે તફાવત જે છે જેના પરથી તરંગ લંબાઈ લખીએ છીએ તો 3647 એંગસ્ટ્રોમ આવે છે. એટલે બામણ શ્રેણી માટે શું આવે છે? જે ઊર્જાનો તફાવત કેટલો છે? 3647 એંગસ્ટ્રોમ થી 6559 એંગસ્ટ્રોમ સુધીનો આ તરંગ વિસ્તાર છે. બરાબર? આટલી વચ્ચે એની જે રેખાઓની જે તરંગ લંબાઈ મળે છે એ બધી આ એના વચ્ચેના વિસ્તારમાં જ મળે છે. અને આપણો વિઝિબલ જે તરંગ વિદ્યુત ચુંબકીય વિકિરણનો જે વિઝિબલ ભાગ જે છે કે આપણે જે તરંગ લંબાઈ જોઈ શકીએ છીએ એ તરંગ લંબાઈનો વિસ્તાર છે 4000 એંગસ્ટ્રોમ થી 7500 એંગસ્ટ્રોમ. તો એની અંદર આ 3647 થી 6559 જે એંગસ્ટ્રોમની તરંગ લંબાઈ આવી જાય છે. એટલે બામણ શ્રેણી જે છે એની જે તરંગ લંબાઈ જે છે એ આપણે જોઈ શકીએ છીએ. એટલે બામણ શ્રેણી રેખાને આપણે જોઈ શકીએ છીએ. લાયમનની રેખાઓ આપણે જોઈ શકતા નથી. એવી રીતે નીચે જો પાછળની ગણીએ તો એની પર જે તરંગ લંબાઈ છે એ વધારે આવશે તો એ પણ આપણે જોઈ શકશું નહીં. માત્ર બામણ શ્રેણીની જે તરંગ લંબાઈ જે છે રેખા વર્ણન પર છે એ આપણે જોઈ શકીએ છીએ કારણ કે એની તરંગ લંબાઈ શું થાય છે? વિઝિબલ વિભાગમાં આવે છે. બરાબર? હવે નેક્સ્ટ પીરિયડમાં આપણે જોઈશું કે નેક્સ્ટ વિડિયોમાં કે જે તરંગની સંખ્યા કઈ રીતે ગણવાની. બરાબર? તો આટલે સુધી તમે આની સાથે ગણતા રહેજો. તરંગની જે શું કહેવાય તરંગ લંબાઈ ઊર્જા પરથી તરંગ લંબાઈ લેમ્ડા કઈ રીતે ગણવાની એની ગણતરી આપી છે. આ ગણતરીથી તમે ઝડપથી ઈઝીથી તરંગ લંબાઈ જે ગણી શકો